ગોંડલના વિક્રમસિંહ કોમ્પ્લેક્સમાં અમર મૂવીઝ નામની દુકાનમાં અંદાજે 2.5 વર્ષ પહેલા 5 શખ્સોએ તોડફોડ કરી હતી। બસ સ્ટેન્ડ પાસે વછેરાના વાડામાં આવેલા કોમ્પ્લેક્સમાં પંકજ દાણધારિયાની દુકાનમાં મોડલિંગના ડ્રેસની ઉઘરાણી મામલે સુરેશ ચૌહાણ, કિશોર સોરઠિયા, સંજય મેર, અબ્દુલ પિંજારા અને હિરેન ચૌહાણે તોડફોડ કરી હતી, જે અંગે પોલીસ ફરિયાદ બાદ મામલો અદાલતમાં પહોંચ્યો હતો। 1.5 વર્ષ અદાલતના ધક્કા ખાધા બાદ આરોપીઓને ભૂલ સમજાઈ હતી। પરિણામે પંકજ દાણીધારિયા પાસે આવી સમાધાન માટે વિનંતી કરી હતી। ફરિયાદી પંકજે પાંચેયને ઉઠબેસ કરવાની શરતે માફ કરવાની તૈયારી દર્શાવી। પાંચેય આરોપીઓએ પોલીસ કોન્સ્ટેબલની હાજરીમાં ઉઠબેસ કરી લેતા તેમને પંકજે મોટું મન રાખીને માફ કરી દીધા। ફરિયાદી પંકજે અદાલતમાંથી ફરિયાદ પાછી ખેંચવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે। આથી 1.5 વર્ષ પહેલા એ બધા ગુનેગારો મારી દુકાને આવી અને અણસમજુમાં મને મારી અને ચાલ્યા ગયા હતા। એ લોકો સામે અમે પોલીસ ફરિયાદ કરેલી હતી। કેસ 1.5 વર્ષથી ચાલુ છે। અત્યારે અદાલતમાં લોકો ધક્કા ખાય છે અને હવે એ થાકી ગયા એટલે મારી પાસે માફી માંગવા આવેલા। એટલે મેં એને કીધું તમે મારી સાથે ઉઠબેસ કરી અને હું તમને માફ કરી દઈશ। એટલે સરજાએ મેં બધાને ઉઠબેસ કરાવી અને એ લોકોને મેં સબક શીખડાવ્યો। હવે હું કેસ પાછો લેવાની અરજી કરું છું।